શ્રી યમુનાજીના 41 પદ 40 શ્રી યમુને સુખકારની પ્રાણપતિ કે. આ પદ પરમાનંદદાસજીએ રચેલું છે. હવે આપણે તેનો ભાવાર્થ સમજીએ. શ્રી યમુનાજી તેમના પ્રાણપતિ શ્રી ઠાકોરજીને સુખ આપનારા છે. પ્રિય પ્રભુ જેમને ભૂલી જાય તેમની યાદ પ્રિય પ્રભુને અપાવે છે. તેમના આવા હેતની વાત ક્યાં સુધી કહીએ. શ્રી યમુનાજી રાસમાં પ્રિયતમ પ્રભુ સાથે અતિ ઉમંગથી ગાન કરતા તાલબદ્ધ રીતે પ્રભુને હાથથી તાળી આપે છે. શ્રી યમુનાજી જ સાચા પ્રેમની ગતિને જાણનારા હોવાથી તેમની કૃપાથી શ્રી વ્રતચંદ્ર પ્રાપ્ત થયા છે. શ્રી ઠાકોરજીને સર્વ રીતે લાડ લડાવવામાં આવે અને તેના બદલામાં ભક્ત પોતાને માટે કોઈ પણ પ્રકારના સુખની અપેક્ષા ન રાખે, કેવળ નિરપેક્ષ ભાવે શ્રી ઠાકોરજીની સેવામાં તત્પર રહે, ત્યારે એમ કહી શકાય કે તે ભક્ત શ્રી ઠાકોરજીને અતિશય સુખ આપનાર છે. શ્રી યમુનાજીએ જોયું કે નિત્ય લીલામાંથી અનેક જીવો વિખૂટા પડી ગયા છે, અહમતા મમતામાં ફસાઈ ગયા છે, જન્મ મરણના ચક્રવ્યૂહમાં અટવાઈ ગયા છે. એવા જીવો શ્રી ઠાકોરજીને ભૂલી ગયા છે અને શ્રી ઠાકોરજી પણ આવા જીવોને ભૂલી ગયા છે. ત્યારે શ્રી યમુનાજી આવા જીવોને ભૂલી ગયા નથી. તેઓ શ્રી ઠાકોરજીને આ જીવોની યાદ અપાવે છે અને તેમને વિનંતી કરે છે કે હવે એ જીવોનો અપરાધ ક્ષમા કરી તેમનો ઉદ્ધાર કરી તેમને ફરીથી નિત્યલીલામાં પ્રવેશ કરાવો. આવા હિત કરનારા શ્રી યમુનાજીના હિતની વાત ક્યાં સુધી કહી શકાય. શ્રી યમુનાજી પણ ગીત સંગીત નૃત્ય સાગર છે. રાસલીલામાં શ્રી યમુનાજી રસભર બની શ્રી ઠાકોરજી સાથે ગાન કરે છે. આનંદ અને ઉમંગપૂર્વક તાળી આપતા ચપળતાથી નૃત્ય કરે છે. પરમાનંદદાસજી કહે છે કે શ્રી યમુનાજી આપણા હૃદયના ભાવોને સારી રીતે જાણે છે. જ્યારે શ્રી યમુનાજી જાણે છે કે મારો જીવ શુદ્ધ પ્રેમવાળો છે, ત્યારે તેના તે પ્રેમને જાણીને તેઓ તેને શ્રી ઠાકોરજી પ્રાપ્ત કરાવે છે. અન્યથા પાખંડી જીવોને શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીનું દાન કરતા નથી.